नमस्कार, एडी न्यूज में आपका स्वागत है। सूरत सरौली पुलिस के वाहन चेकिंग के दौरान बड़ी सफलता मिली है, जिसमें नियोन चेक पोस्ट से संदिग्ध व्यक्ति की हिरासत आरोपी के पास से करीब 45,26,000 रुपए का माल सामान जब्त किया है। जब्त सामान में 33 तोला सोना, 70,000 नगद, मोबाइल और कलाई घड़ी शामिल है। आरोपी की पहचान मुंबई निवासी कमलजीत सिंह और सनी सिंह बग्गू के रूप में हुई है। आरोपी के खिलाफ मुंबई में पहले से 7 से अधिक सेंधमारी घर फोड़ चोरी के मामले दर्ज हैं। हाल ही में 4 घर फोड़ चोरियों का माल सूरत में पकड़ा गया है। चोरी के बाद आरोपी खाटू श्याम जी दर्शन करने राजस्थान जा रहा था। मुंबई से पब्लिक ट्रांसपोर्ट द्वारा सूरत होते हुए राजस्थान जाने की तैयारी में था। पुलिस की नियमित वाहन चेकिंग के दौरान आरोपी पकड़ा गया। बंद मकानों को टारगेट कर घर फोड़ चोरी करता था। बाहर पड़े अखबार, फूलहार और पूजा सामग्री देखकर बंद घर को रेकी करता था। रात के समय घर फोड़ चोरी को अंजाम देता था। आरोपी के 2017 से लगातार इस प्रकार के अपराधों में शामिल होने का खुलासा हुआ है। आरोपी की बहन और परिवार के अन्य सदस्य भी चोरी की गतिविधियों में शामिल होने की प्राथमिक जानकारी। आरोपी दिन के समय छिटपुट मजदूरी और रात में चोरी करता था। मुंबई पुलिस की उपस्थिति में प्रक्रिया पूरी कर आरोपी को सौंपा गया है। फिलहाल मुंबई पुलिस पूरे मामले की जांच कर रही है। सूरत से देखें एडी न्यूज हलचल की एक खास रिपोर्ट। 44 लाख में मुद्दामाल સાથે એક આરોપીની ધરપકડ શું સાક્ષી છેલ્લા કેટલા સમયથી સુરત સિટીમાં બોડી ઓફેન્સીસ અને પ્રોપર્ટી ઓફેન્સીસનો કંટ્રોલ કરવા માટે જે અમારી વિવિધ કાર્યવાહી ચાલુ છે, જેમાં વાહન ચેકિંગ પોઈન્ટ પણ છે, અસામાજિક તત્વો જે છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવા, જે લોકો પાસા તડીપારમાં છે એ લોકોને ચેક કરવા, પાસા જે ગાડીને આવ્યા છે એ લોકોને આરોપીઓને પણ ચેક કરવા, એમની પ્રવૃત્તિ શું છે એ ચેક કરવા, અટકાયતી પગલાં લેવા, કોમ્બિંગ કરવું, જોઈન્ટ કોમ્બિંગ કરવું, મેગા કોમ્બિંગ કરવું, આ બધી જે અમારી કાર્યવાહી ચાલે છે એ સંદર્ભમાં જ વાહન ચેકિંગ પોઈન્ટનું અમારું જે સારોલી પોલીસ સ્ટેશન ખાતે નિયોન ચેકપોસ્ટ છે ત્યાં વાહન ચેકિંગ ચાલુ હતું અને એ ચેકપોસ્ટ ઉપર જ્યારે ગઈકાલ રોજ વાહન ચેકિંગ ચાલુ હતું ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં ચેકિંગ કરતા દરમિયાન શંકાસ્પદ આપણને એક ઇસમ દેખાયો હતો, જેની પાસે જે મુદ્દામાલ હતો કે બેગ હતી એ ચેક કરતા આપણી પાસે આશરે 44 લાખનું મુદ્દામાલ મળ્યો છે। આ જે વ્યક્તિ છે જેને શંકાસ્પદ ઇસમ હતો એની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે એનું નામ છે કમલજીત સિંહ ઉર્ફે શનિસિંહ બગ્ગુ, જે મહારાષ્ટ્ર મુંબઈનો રહેવાસી છે। અગાઉ એના મુંબઈમાં 7 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। 2017થી આ પ્રકારની નાની મોટી ચોરીઓ કરે જ છે અને 4 નવા પણ ગુના દાખલ થયા છે, જેની એફઆઈઆરની કોપી અને ફરિયાદની કોપી પણ અત્રેની કચેરીથી મેળવવામાં આવેલ છે। એની જે બેન છે, અમારી પ્રાથમિક ઇન્કવાયરી જે થઈ અને ત્યાંના પોલીસ સાથે પણ અમારે મુંબઈના પોલીસ ઓફિસર સાથે વાત કરતાં ખબર પડી કે એમનું ફેમિલી અને એમની બેન પણ આ જ પ્રકારની ચોરીની કામમાં સંડોવાયેલી છે। જે દાગીના મળ્યા છે એ આશરે 33 જેટલા તોલા જેટલું સોનું મળેલું છે, જે છેલ્લી 4 એણે જે ચોરી કરી હતી બોમ્બેમાં, જે આશરે 44,12,000 રૂપિયાનો થાય છે। 70,000 રૂપિયા એની પાસેથી રોકડા મળ્યા હતા, એક મોબાઈલ અને કાંડા ઘડિયાળ જે પણ એને ચોરીના પૈસામાંથી જ ખરીદી હતી, એટલે આશરે 45,26,000નો મુદ્દામાલ અમે કબજે કર્યો છે અને બોમ્બેથી જે ઓફિસર આવ્યા છે અમે 41 વંડી અત્યારે કરી છે અને એને અમે હેન્ડઓવર કરી રહ્યા છીએ। સુરત કઈ રીતે પહોંચ્યું? સુરતથી ક્યાં બીજે જવાનું હતું? એણે જે બોમ્બેમાં ઘરફોડ ચોરી કરી અને બધો 4 જેટલું ચોરી કરી છેલ્લા થોડા સમયમાં, અને એ બધો સામાન લઈ અને પોતે ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા માટે જતો હતો, એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેસી અને બોમ્બેથી બેસી સુરત થઈ અને ખાટુ શ્યામ એ રાજસ્થાન જવાનો હતો અને અમારા વાહન ચેકિંગ દરમિયાન અમે એને પકડી પાડેલ છે। જે જગ્યાએ ઘર બંધ હોય અને સોસાયટીઓમાં ફરવું, જે જગ્યાએ ઘર બંધ હોય અને બહાર ન્યૂઝપેપર પડેલા હોય અથવા તો પૂજાનો કોઈ સામાન કે ફૂલહાર 2-3 દિવસથી પડ્યા હોય તો એ ટાર્ગેટ કરતો હતો અને રેકી કરતો હતો અને એ પ્રકારે એ શંકા સેવતો હતો કે કદાચ આ ઘર બંધ હોઈ શકે છે અને એ પ્રકારની રેકી કરી અને ઘરફોડ ચોરી રાત દરમિયાન કરતો હતો। અત્યારે અમે 41 વંડી કરી છે અને બોમ્બે પોલીસને સોંપીએ છીએ। અમારા ઇન્વેસ્ટિગેશન્સમાં જેટલું હજી આગળ નીકળશે એ પ્રકારે અમે આગળ પૂછપરછ કરીશું અને આગળની કાર્યવાહી પણ કરીશું।
પ્રોફેશનલ ચોરી જ કરે છે કે બીજો કોઈ ધંધો વ્યવસાય એની સાથે કરે છે? નાની મોટી છૂટક મજૂરી જ કરતો હતો એ, કે ક્યારેક મજૂરી મળી જાય પોટલા લેવાની અથવા તો કોઈ નાની મોટી કોઈ જગ્યાએ દુકાનમાં